જિલ્લા પોલીસનું લોખંડી સુરક્ષા કવચ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ. અરવલ્લી જિલ્લામાં હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ પ્રશાસન દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજસ્થાન સરહદને અડીને આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરીને અનિચ્છનીય તત્વો પર બાજ નજર રાખવા માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. અરવલ્લી જિલ્લા પોલીસ દળ દ્વારા આગામી હોળી અને ધૂળેટીના તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ વ્યૂહાત્મક સ્થળો પર 4 નાયબ પોલીસ અધિક્ષકોના સીધા માર્ગદર્શન હેઠળ 500થી વધુ પોલીસ કર્મીઓની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તહેવાર દરમિયાન જાહેર માર્ગો અને જનસમૂહને ધરાવતા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અશાંતિ ન સર્જાય તે માટે આ વિશેષ કુમક તૈયાર કરવામાં આવી છે. પોલીસ દળ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સતત પરીક્ષણ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થાના વિશ્લેષણ મુજબ પડોશી રાજ્ય રાજસ્થાનની ભૌગોલિક સરહદ સાથે જોડાયેલી આંતરરાજ્ય તપાસ ચોકીઓ પર સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તહેવારોના સમયગાળામાં ગેરકાયદેસર માદક દ્રવ્યો અને નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજી અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. શામળાજી સહિતના મુખ્ય પ્રવેશ દ્વારો પર આવતા જતા વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય. સરહદી વિસ્તારોમાં વધારાની ચોકીઓ ઊભી કરીને રાત્રિના સમયે સઘન ગસ્ત વધારી દેવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં આવનાર હોળી ધૂળેટીના બંદોબસ્ત નિમિત્તે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી અરવલ્લી જિલ્લામાં હોળીનો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે સારું કુલ 4 ડીવાયએસપી, 14 પીઆઈ, 24 પીએસઆઈ, 435 પોલીસ, 300 હોમગાર્ડ અને 209 જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં આંતરરાજ્ય ચેકપોસ્ટનો પર પણ વાહન ચેકિંગ કરવામાં આવનાર છે. તેમજ અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજી, કંટાળો હનુમાન જેવા મંદિરો ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે.